સત્સંગ ની મતિ અને મતિની ગતિ. હંમેશા સત્સંગની ગતિ માણસને ઉર્ધ્વગામી બનાવે છે. જૈસે ગુડિયા ગગન માહી એસી ચઢી મોય સુર. સત્સંગની સુરતા ઉર્ધ્વગામી બને. જીવન અને વ્યવહાર પણ ઉર્ધ્વગામી બને. જેને માટે લક્ષ્મણદાસજી મહારાજે અનુભૂતિપૂર્વક કહ્યું, મન શબ્દ કા સુરત મન કા. સંબંધ કોને કેવા હોય છે કે મનને સુરતની સાથેનો સંબંધ કેવો, અને શબ્દની સાથે પણ સંબંધ કેવો છે. બંનેની આવશ્યકતા છે. મનને સુરતાની પણ આવશ્યકતા છે અને શબ્દની પણ આવશ્યકતા છે. બંને તરફનો સંબંધ મન રાખે છે કે એકાગ્રતા નિશ્ચિત હોવી જ જોઈએ. એકાગ્રતા હશે તો કોઈ પણ વ્યવહારિક કાર્યમાં સફળ થવાશે. આપણે વ્યવહારિક જીવનમાં અનુભવીએ છીએ, એકાગ્રતા ન હોય તો સારી સફળતા ન મળે. વિદ્યાર્થી એકાગ્રતા વગર પોતાના અભ્યાસમાં પણ સફળ ન થાય. તો અધ્યાત્મ છે, એમાં સુરતા, એકાગ્રતા. સુરતને હંમેશા સાથે જ રાખવી પડે સાધકે. એટલે હંમેશા સતર્ક, સજાગ. સુરત એવું કોઈ અભાન તો નથી થયું ને? કઈ મારો પગ ખાડામાં તો નથી પડી જતો ને? હું ખોટે માર્ગે તો ચાલ્યો જતો નથી ને? એમ મન પોતાની જાતને તપાસવા માટે સુરત રહે. ખોટા માર્ગે જવાય નહીં, ખોટું કામ થાય નહીં, ખોટી વૃત્તિ રખાય નહીં, એમ સ્પષ્ટ મન સમજે અને એ બાબતે સંપૂર્ણ રીતે એકાગ્ર થાય. એનું નામ છે સુરત મન કા. ભગવત સાનિધ્યમાં જવું છે તો ખૂબ જ એકાગ્ર રહેવું પડે. જેમ દોરડા ઉપર ચાલતો નટ અને સાધનના પથ ઉપર ચાલતો સાધક, બંનેને એકાગ્ર રહેવું પડે. ક્યારેય પણ ક્યાંક પથ ગતિમાં વિચલિત ન થઈ જાય. અને એટલે જ સત્સંગની આવશ્યકતા છે. જીવનમાં જેની પાસે સત્સંગ હશે એ જ સુરત બની શકશે. સુરત એટલે સારો, એકાગ્ર, ખૂબ ઉડાણ સુધી જેની એકાગ્રતા હોય, જેને ડીપલી કોન્સન્ટ્રેશન કહીએ છીએ. તો લક્ષ્મણદાસજીની અનુભૂતિ સ્પષ્ટ કે ભાઈ સાધક સાધનના પથની અંદર આ મનને સુરત સાથેનો સંબંધ રાખવો જ પડશે. એમાં ન ચાલે. ધ્યાન ભજન કરવા બેઠા આવીએ ત્યારે મન જે ભાગાભાગ કરે છે એને બદલે એમાં સ્થિરતા આવવી, એનું નામ છે સુરત મન કા. સુરતાઓ એટલે સંપૂર્ણ રીતે સજાગપણું, અભાનપણું નહીં. જ્યારે ધ્યાનમાં બેઠા આવીએ ત્યારે ધ્યાનની અંદર પણ મનનું સંપૂર્ણ સજાગપણું કે હું ધ્યાનમાં બેઠું છું. મારું મન કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ કે કોઈ વ્યવસાય, કોઈ વ્યવહાર તરફ ક્યાંય ન જવું પડે, કોઈ દ્રશ્ય સામે પણ ન હોવું જોઈએ. કેટલી સતર્કતા હોય, કેટલી સુરતા હોય, એકાગ્રતા હોય, ત્યારે મન સંપૂર્ણ રીતે સજાગ અને સતર્ક. સજાગ ને સતર્ક એટલા માટે સુરત એટલે એ સાધન ભજનમાં એ મહાપુરુષો જ્યારે પણ બેસે અંતરના ઊંડાણમાં
ત્યારે મનને બિલકુલ ચૂપ કરી દે, બિલકુલ ચૂપ. જેને મહારાજે અનુભૂતિના શબ્દમાં કહ્યું હોય, ઉન્મુનિ, મનનું સંપૂર્ણ ઉન્મૂલન કરી નાખવું. જેમ આપણા ઘરની અંદર કંઈક શાંતિથી કોઈ વ્યવસ્થિત કાર્યક્રમ ચાલતો હોય, કોઈ મહેમાન આવ્યો હોય, ત્યારે તોફાની છોકરાઓને કહીશું, શું કહીએ, ચાલો બહાર નીકળો, ચાલો ઘેર, અહીંથી બહાર જાઓ, અત્યારે હમણાં નહીં. એમ મનનું ઉન્મૂલન કરી નાખવું પડે. તોફાની છે ને, અત્યારે હું સાધન ભજનમાં છું, તો સાધન ભજન વખતે તોફાની મનને બહાર કાઢી મૂકે, એને ઉખાડી નાખવું પડે. પણ આ મનનું ઉન્મૂલન, ઉન્મુની અવસ્થા એ સાધક પથની અંદર જ કામ લાગે, અધ્યાત્મમાં જ. પણ વ્યવહારની અંદર મનને ઉખાડી નાખવો જોઈએ, ત્યારે વ્યવહાર ના થઈ શકે. દરેક વ્યવહારમાં મન તો જોઈએ જ. જો મન ના હોય તો કશું જ ના થાય. એટલે ત્યાં આગળ મનનું ઉન્મૂલન કરી નાખવું એટલે જીવનને ખતમ કરી નાખવા બરાબર, વ્યવહારના માર્ગમાં. પણ અધ્યાત્મના ક્ષેત્રની અંદર મન જોઈએ જ નહીં. પાંચે મળી છઠ્ઠાને ઘેર લાવો, ત્યાર પછી ઉન્મનીમાં જઈને સમાવો. એ ઉન્મની અવસ્થા એટલે સતત સતર્ક અને સજાગ. એ મારા સાધન ભજન વચ્ચે કોઈ પણ ચીજ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પ્રસંગ, કોઈ પણ વિચાર ત્યાં આવવો જ ના જોઈએ, ફરકવો જ ના જોઈએ. સુરત મન કા. આમ મનની એકાગ્રતા, એમાં પછી કોઈ પણ આવીને વિક્ષેપ ન કરે. સાધન ભજન કોઈ વિચાર પણ નહીં, કોઈ દ્રશ્ય પણ નહીં, કોઈ વસ્તુ પણ નહીં, કોઈ વ્યક્તિ પણ. જેમ બિલકુલ કોરી સ્લેટ હોય એમ ધ્યાનમાં બેસી ત્યારે બિલકુલ સાફ, કશું જ ના હોય. પહોંચી શકાય છે સાધનથી, અભ્યાસથી, ભજનથી. શક્ય છે, અશક્ય નથી. પણ એની માટે સખત અભ્યાસ કરવો પડે. તો સુરત મન કા કહીને લક્ષ્મણદાસજી મહારાજે એટલી તો પ્રતીતિ કરી આપી કે મન એકાગ્ર થાય છે જ. અને પછી કહ્યું કે એકાગ્ર થયેલું મન, સુરત મન કા કહી દીધું ને, ત્યાર પછી એ શાંત અને સ્થિર થયેલું, અંતર્મુખ થયેલું મન ક્યાં જશે? મન શબ્દ કા. એ મન પછી શબ્દ તરફ આગળ ચાલી જશે. સુરતાને સાથે લીધી, મન લઈને એને શબ્દની તરફ અંદર ગયું, અને શબ્દમાં અંદર પ્રવેશ કરી દીધા પછીથી આખો સંસાર એને જરાય કામનો નથી. એ પોતે જ સંસારના કામનો નથી રહેતો. એને એમ થાય કે અહીંયાથી નીકળી. કેટલા એવા દાખલા છે જેણે જેણે સંસારમાંથી મન ઉઠાડી લીધું ને બધાને ઘરમાંથી કાઢી મેલ્યા છે. નાનક દેવને કશાય કામનું નથી કે છે. ખેતરમાં હાચવા મોકલીએ છે ત્યારે પક્ષીઓને ખવડાવી દે છે. આ નકામો હાવડા ફોર છે, કાઢી મેલો. નાનક દેવજી બહુ સારું થયું. એવા અનેક જીવન છે કે જેમણે મોકલ્યા હોય આટલું કામ કરીને આવજે, બરોબર છે. આપણા જાનકીદાસ મહારાજને ઘેરથી મોકલ્યા, ખેતી હતી કે જા બળદ તલાવે પૈયાઓ કે. ઉંમર બહુ નાની હતી પણ ત્રીજા ચોથા ધોરણમાં કે આ ક્યાં લપે કરવી. ઘેરથી કહેલું એટલે ઘરગાડથી બળદ છોડીને પાવા લઈ ગયા, પણ તલાવની અંદર છૂટા મેલી દીધા ને એ આ બાજુ આવતા રહ્યા. ઘેર બળદ એકલા ગયા ત્યારે ખબર પડી કે આ નથી. તો આમ જેને વ્યવહારની આવશ્યકતા નથી
અને જે અધ્યાત્મના માર્ગનો જીવ છે એને વ્યવહાર તરફથી ઉપરામતા ઉપેક્ષા થઈ જશે. અને મારે શું કરવું છે? તો જે ઉન્મુની અવસ્થા છે, અથવા જેને આપણે કહીએ મન સબદ કા કહી દીધું. હવે મન વ્યવહારને માટે કામનું છે જ નહીં, માત્ર અંતર્મુક્તા અને પોતાના આત્મ સ્વરૂપના જ કામનું છે. અધ્યાત્મના માર્ગે, વ્યવહારિક માર્ગે તો બિલકુલ નકામું થઈ ગયું. જેમ રેલના પાટા હોય એ ટ્રકને કે બસને કામ લાગે ખરા એના પૈડા? તો ફક્ત ગાડી રેલના માટે જે એ પૈડા કામ લાગે, બીજા માટે નકામા. એમ ગાડીના જે ટ્રકના ટાયર છે, બસના ટાયર, એ કઈ રેલને કામમાં નથી લાગવાના. એમ અધ્યાત્મનો જીવ વ્યવહારમાં કામમાં નથી લાગવાનો અને વ્યવહાર વાળો જીવ અધ્યાત્મમાં કામ નથી લાગવાનો. પણ મન શબ્દ કા કહીને એની એક અવસ્થા આપી દીધી કે હું મારા નિજ સ્વરૂપની અંદર પહોંચી ગયો. પણ આ બધું ક્યારે? સદગુરુ મોએ આન મિલે. એકલાની તો કોઈ શક્તિ નહોતી, કોઈ સામર્થ્ય નહોતું હું આટલે સુધી પહોંચી શકીશ. મનને શબ્દમાં કે પોતાના સ્વરૂપની અંદર સ્થિર કરવાની અઘરું છે. એ શક્યતા માત્ર સદગુરુના સાનિધ્યથી પ્રાપ્ત થાય. યત્સંઘા નષ્ટ પાપ, એમના સંગથી મારા પાપ નાશ પામ્યા, મારી પાપ બુદ્ધિ જતી રહી. ઘોરમ અજ્ઞાન મૂલમ, મારું અજ્ઞાન ગયું. સાચું સુખ સાગરે કહ્યું રે. તો અજ્ઞાન ગયું, અજ્ઞાનનું મૂળ ગયું. વૈરાગ્યમ ભક્તિયુક્તમ, વૈરાગ વાળું થયું, ભક્તિયુક્ત થયું. મહારાજ, ગુરુ મહારાજ, સંતરામ મહારાજ મળ્યા ત્યારે. ભજન સુખકરમ, ભજન પણ ભજનમાં મન સુખારક બની ગયું. સુપ્રસન્નમ મનોમે, અને એટલા માટે પ્રણામ કરતા કહી દીધું શાંતમ શ્રી સંતરામ. એવા મારા ગુરુ મહારાજને વંદન કરનારને ઈચ્છિત આપી દે. અભિષ્ટદમ નિત્ય મીડે, નિત્ય જેને જે ઈચ્છિત હોય તે આપે. લક્ષ્મણદાસજી મહારાજનું ઈચ્છિત હતું કે મને મારી અંતર્મુક્તા મળે. મહારાજ અંતર્મુક્તા આપે. જે નિત્ય પાઠ કરે છે અને નિત્ય મીઢે આપવા વાળા છે મહારાજ. મનવાંછિત આપવા વાળા છે. તો વ્યવહારનું મનવાંછિત પણ મહારાજ એને આપી દે. જા, તારું કામ પતી ગયું, તને નોકરી મળી ગઈ, તારું કામ ઠેકાણે, આ પાઠ કરજે. પ્રણત જન્મના અભિષ્ટદમ, રોજ વંદન કરનારને ઈચ્છિત આપનાર એવા મહારાજ. મહારાજને આપ્યું મન શબ્દ કા. બીજા જે આવ્યા એમને આપ્યું વ્યવહારનું આપ્યું. તમારું ઈચ્છિત લઈ જાઓ. ઘર નથી, ઘર લઈ જાઓ. નોકરી નથી, નોકરી લઈ જાઓ. ગાડી જોઈએ છે, ગાડી લઈ જાઓ. મહારાજ બધું બેઠા બેઠા આપે છે. કેટલું હોય છે એમની પાસે. લક્ષ્મણદાસજી મહારાજને આપીશું પોતાનું આત્માનું નિજ સ્વરૂપ આપી દીધું. મન શબ્દ કા. હવે જયારે શબ્દ મનની સાથે મન ભળી ગયું ત્યારે એક પ્રશ્ન ઉઠ્યો કે સુરતા મનની ને મન શબ્દનું, તો શબ્દ કોનો? શબ્દનો આધાર કયો? શબ્દ કુન કા ટીકા. શબ્દને કોનો આધાર? આકાશમાં ભગવાન સૂર્યનારાયણ ઉગે છે, આટલા તપે છે, આટલી ઉર્જા છે, આટલી વિશાળતા છે, એને કોનો આધાર છે? અધર જ છે આકાશમાં. જે ધરતી પર, જ્યાં દુનિયા પર આપણે રહીએ છીએ, એ દુનિયાને કોઈ નીચે ટેકા છે? શબ્દ કુન કા ટેકા. ચંદ્ર, નક્ષત્ર, તારાઓ બધા જ
તો આધાર કોનો? શબ્દને કોનો આધાર? શબ્દ એટલે આત્મા છે. શબ્દ એટલે એકવાર આપણે સમજીએ કે જયારે ઉપાસનાના ક્ષેત્રમાં આવીએ ત્યારે શ્વાસોશ્વાસની અંદર જે ધ્વનિ ઉત્પન્ન થાય છે એને શબ્દ કહીશું. પણ એ શબ્દ દ્વારા આત્મા સુધી પહોંચવાનું. એમ પેલા વાત કરી હતી ને કે 52 અક્ષરોથી ઉપર આગળ વધી જવાનું છે, અને 52 અક્ષરોનું જ્ઞાન ત્યાં કશું જ કામું લાગવાનું નથી. જેમ વિમાનનું ટેકઅપ થઈ જાય પછી નીચે કોઈ આધાર ન રહે, એમ 52 પગથિયાં ચડ્યા પછીથી ત્યાંથી અંતરિક્ષમાં કોઈ આધાર. એટલે આત્મા પોતે સ્વયં શક્તિમાન છે. આત્માનું સ્વરૂપ સ્વયં પોતે જ છે, બીજા કોઈની એને જરૂર આવશ્યકતા નથી. શરીરને આધાર તરીકે આત્માની જરૂર પડે, મનને પણ આધાર તરીકે એ શબ્દના સ્વરૂપે આત્મચેતનાની જરૂર પડે. એટલે શરીરને જેમ આત્મચેતનાની જરૂર પડે છે, મનને આત્મચેતનાની જરૂર પડે છે. તો શરીર આખું એમનું એમ હોય, કશું જ એને ક્ષતિ ના થઈ હોય, એક ઘસારો ના પડ્યો હોય, પણ એની અંદર આત્મચેતના ન હોય તો મન કામ કરવાનું હતું, શરીર કામ કરવાનું હતું. તો મનરૂપી શરીરને તો આત્માનો ટેકો છે. મન એકાગ્ર થઈને પોતાના આત્મા સુધી આવ્યું છે, સ્વસ્વરૂપ સુધી, એટલે એને તો ટેકો છે. એકાગ્રતાને મનનો ટેકો છે, મનને શબ્દનો ટેકો આધાર છે. ટેકો એટલે આધાર. પણ ત્યાર પછીથી શબ્દ જે છે, આત્મચેતના શક્તિ છે, એને આધાર કોનો? આ પ્રશ્ન પૂછ્યો. પણ લક્ષ્મણદાસજી મહારાજે એને પ્રશ્ન ઉપસ્થિત કરીને સમાધાન પણ આપી દીધું. સદગુરુ મોહી આન મિલે જબ આપ આગે તેનું એક. જીવનમાં ગુરુ મહારાજ મળ્યા અને ગુરુ મહારાજના સાનિધ્યમાં ત્રણેય એક કરી આપ્યા કે ભાઈ આને એકાગ્રતા કહેવાય, અને મન કહેવાય, અને શબ્દ કહેવાય. એમ જુદી જુદી વ્યાખ્યા આપી. એકાગ્રતાની વ્યાખ્યા આપી, સુરતાની, મનની વ્યાખ્યા આપી, શબ્દની વ્યાખ્યા આપી. પણ ત્યાં તો ગુરુ મહારાજે કહ્યું આ ત્રણ જે દેખાય છે એ ત્રણ જુદા જુદા નથી, ત્રણેય એક જ છે. એમાં કોઈ પણ ફેર તફાવત છે નહીં. જેમ સૃષ્ટિની ઉત્પત્તિના સમયે પરમાત્માએ પોતાની ત્રણ શક્તિઓનું વિભાજન કર્યું, ઉત્પત્તિ, સ્થિતિ અને લય, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એમ આ ઉપાસનાની અંદર પણ જે છેક પહોંચી ગયા પરમ તત્વ સુધી, આત્મચેતના સુધી, એને માટે સુરત, શબ્દ અને મન ત્રણેય એક જ છે, જુદા છે એકના જ. જેમ એક જ અન્નમાંથી જુદી જુદી વાનગી બનાવી હોય, નામ જુદા જુદા કહેવાય. ઇડલી બનાવો, ભાત બનાવો, ખીચડી બનાવો, પણ ત્રણેયમાં આખરે ત્રણેય એક જ છે સ્વરૂપ. એમ સુરત, મન અને શબ્દ એમાં કોઈ ભેદ નથી. આટલી સ્પષ્ટતા લક્ષ્મણદાસજી મહારાજે આપી દીધી. આપ આગે તેનું એકા. પણ આ ક્યારે સમજાયું? સદગુરુ મોએ. ગુરુ મહારાજ મળ્યા જીવનમાં, એમણે કંઈક સાચી સમજ આપી, ત્યારે ખબર પડી કે આ તો કશું જુદું નથી. ભક્ત ભગવાન ને ભજન, ભક્તિ ભક્ત ભગવંત ગુરુ, ત્રણે એક જ. એમ સુરતા, મન અને શબ્દ ત્રણે એક જ છે, એમાં કોઈ પણ ભિન્નતા નથી. જય મહારાજ.